મારું નામ વંદના છે। હું લગ્ન પછી મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી, કારણ કે મારા પતિ મારો ખૂબ જ ખ્યાલ રાખતા। તે મારી નાની નાની વાતનું ધ્યાન રાખતા, પરંતુ તેમાં એક ખરાબ ટેવ હતી કે તે વારંવાર મારી સાથે ખોટી રીતે રાડો પાડીને વાતો કરતા। તેની વાત કરવાનો અંદાજ મને બિલકુલ પસંદ ન હતો। મારા પતિ અભણ હતા, પરંતુ તે ખૂબ જ માલદાર હતા। મારા મા બાપે તેની દોલત જોઈને જ મારા લગ્ન તેની સાથે કરાવ્યા હતા। મારા સાસરિયામાં મારું ઘર ખૂબ મોટું હતું, એટલે આખા ઘરનું કામ મારે કરવું પડતું। હું ઘણી વખત ખૂબ જ થાકી જતી, એટલે હું મારા પતિને કહેતી કે આટલા મોટા ઘરનું કામ મારાથી એકલા થતું નથી, એટલા માટે એક નોકર રાખી લઈએ, જેને લીધે મને કામમાં થોડી મદદ મળી જાય। થોડા દિવસ પછી મારા પતિએ મારી માટે એક નોકર રાખી લીધો અને મને કહેવા લાગ્યા કે હવે આ છોકરો તારી કામમાં મદદ કરશે અને તેને પણ નોકરીની જરૂર છે। પણ મારી નજર જ્યારે તે 20 વર્ષના નોકર ઉપર પડી તો તેને જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગઈ, કારણ કે તેનો રંગ દૂધ જેવો સફેદ હતો અને તે ખૂબ જ ખૂબસૂરત છોકરો હતો। મેં ક્યારેય આવો છોકરો જોયો ન હતો અને તેની બોલવાની અને વાત કરવાની સ્ટાઇલ એકદમ અલગ હતી। તે મને ખૂબ જ પસંદ આવી ગયો। તેને જોઈને હું મીણબત્તીની જેમ પીગળવા લાગી। મારા પતિનું કામ એવું હતું કે તેને સપ્તાહમાં 3-4 દિવસ માટે શહેરમાં જવું પડતું। એક વખત આવી જ રીતે તે પોતાના બિઝનેસના કામ માટે શહેરમાં ગયા। તે છોકરાને કહેતા ગયા કે મેડમને તું બરાબર મદદ કરજે। તેના ગયા પછી મેં વિચારી લીધું હતું કે આજે હું મારા નોકર સાથે ખૂબ જ આનંદ કરીશ, ખૂબ જ મોજ કરીશ। આજે સાંજે હું તેની સાથે સોગઠાબાજી રમીશ, પરંતુ હું નહોતી જાણતી કે આજે રાત્રે મારી ઉપર એક મોટી આફત આવવાની છે। જ્યારે રાત થઈ અને હું તેના રૂમની અંદર ગઈ, હું તેની પાસે લાંબી થઈ ગઈ અને મારો હાથ ત્યાં અડાડવા માટે લંબાવ્યો। તે જલ્દીથી ઊંધો થઈ ગયો અને તેણે પોતાના મોઢા ઉપરથી ચાદર દૂર કરી તો મારા હોશ ઉડી ગયા। મારા શરીરમાં એવું મહેસૂસ થતું હતું કે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો છે, કારણ કે તે ચાદરની અંદર તે નોકર ન હતો, પણ મારા પતિ સૂઈ રહ્યા હતા। હું ખૂબ જ ડરી ગઈ અને પાછળ હટી ગઈ। મારા પતિએ મારા વાળ પકડ્યા અને મને પોતાની તરફ ખેંચી અને મારા મોઢા ઉપર એક જોરદાર થપ્પડ મારી અને કહ્યું, તું શું સમજતી હતી? હું તારા વિશે કાંઈ નથી જાણતો? મને બધી જ ખબર હતી કે તારો શું પ્લાન છે। તું મને દગો કરી રહી હતી। હું જોર જોરથી શ્વાસ લઈ રહી હતી। તે કહેવા લાગ્યા, આ બધો મારો જ બનાવેલો ખેલ હતો। હું તને આમાં રંગે હાથે પકડવા માંગતો હતો। મારા મિત્રો મને બરાબર કહેતા હતા કે તારા જેવી ભણેલી ગણેલી છોકરીઓ આવી જ હોય છે। જ્યારે પણ તે કોઈ સારો છોકરો જોવે છે તો તે તેની પાછળ દોડવા લાગે છે। તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને મારી આંખોમાંથી આંસુ આવવા લાગ્યા। મેં તેના પગ પકડી લીધા અને કહ્યું, મને માફ કરી દો। આજ પછી હું આવું કાર્ય ક્યારેય નહીં કરું। હું પાગલ થઈ ગઈ હતી, એટલા માટે મેં આવું પગલું ઉપાડ્યું। મને મારા કર્યા ઉપર ખૂબ જ પસ્તાવો છે, કારણ કે તમે મને એટલો બધો પ્રેમ કરો છો, છતાં પણ મેં તમને દગો આપ્યો। મારા પતિ ઊભા થયા અને મારો હાથ પકડીને મને પોતાની પાસે ખેંચી અને કહેવા લાગ્યા, હું તારી સાથે હવે નથી રહેવા માંગતો, કારણ કે હું જ્યારે જ્યારે તારો ચહેરો જોઈશ ત્યારે મને આ બધું યાદ આવશે। હું આ તકલીફને એકવાર સહન કરી શકું છું, વારંવાર હું આ તકલીફ સહન નહીં કરી શકું। એટલા માટે હું આજથી તને આઝાદ કરું છું। હું તને છૂટાછેડા આપું છું। તેણે મને છૂટાછેડા આપી દીધા અને મને છોડી દીધી। હું બિલકુલ પથ્થરની મૂરત બનીને ઊભી રહી ગઈ અને આંખો ફાડીને તેની તરફ જોવા લાગી। તે 1 મિનિટ પણ ઊભા ના રહ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા। હું મારો સામાન પેક કરીને મારી માના ઘરે જતી રહી, પરંતુ ત્યાં ગયા પછી પણ મારી સાથે જે થયું તે સહન કરવાની મારામાં શક્તિ ન હતી। મારા પતિએ મારી બધી વાત મારા ઘરે જણાવી દીધી હતી। હું વિચારતી હતી કે જો તે છોકરો મારા ઘરે ન આવ્યો હોત તો હું મારો રસ્તો ભૂલત નહીં। મને મારી જાત ઉપર પસ્તાવો થતો હતો, પરંતુ હવે શું ફાયદો? ભૂલ મારી જ હતી। ધન્યવાદ દોસ્તો। મને લાગે છે કે તમને મારી વાર્તા પસંદ આવી હશે। આ એક કાલ્પનિક સ્ટોરી હતી,
જતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.